હા ક્યાં સુધી આ રિક્ષાનું હું હાઈકા રાખીશ ને ક્યાં સુધી આમના મહિલા રાખશે આમ તો ભેગું નહીં થાય હા ભાઈ હા તમને નથી વેસવાની વાત કરતી કક તો વિચારવું જ પડશે આમનામ તો કાંઈ હેલશે નહીં રવિના પણ એ તો ઠીક કરું તો કરું હું કોઈ સમજાતું નથી હા હવે આયલું વાહ આદિ લગન આવો કેમ વિચાર નો આવ્યો કરોડપતિ હોત કરોડપતિ અરે રવિના હવે તો માલા માલ થઈ જવાની છું रुको जरा અરે વાહ વાહ હું આઈડિયા આવ્યો આમાં તો લાઈ ફટાફટી ગાભો માર દો આને 1 કિલો એક ધૂળ સડી ગઈ વાહ થઈ ગઈ ને આપણી ધનો મસ્તીની 1 નંબર હાલો તારે તૈયાર થઈ જા બેટા રવિના હવે તો તારે ફૂકા જ બોલાવાના છે હા મારો બેટા ધીમો ધીમો તો હાલે હે કેદી કોંજાણ અહીંયા આવશે બીહવા દે રાહ જો જોઈને તો એવું લાગે છે કે હમ ના વાંધો નહીં આવે થઈ જાય મારું ઓ હા બોલો બોલો રિક્ષા હા 1 મિનિટ હું તને ફોન કરું હા મેડમ રિક્ષા તો મારા બાજુ વાડીબાગ કે બાગ જવાનું છે વાડી બાગે નથી જવાનું તો એકે બાગ નથી જવાનું તો ક્યાં જવાનું મારે જવું છે બાજુમાં રેસકોર્સની બાજુમાં છે ને મને રેસકોર્સ ઉતારી દો તો હાલ છે તમારે રેસકોર્સ જવાનું હે अबे साले હા તો વાંધો નહીં 200 રૂપિયા થાય મેડમજી 200 રૂપિયા તો વધુ થોડાક થાય છે અરે તમને ખબર હે આ રિક્ષા કોની હે અરે આ રિક્ષા હે રવિનાની અને આમાં જે બેઠું ને એ બીજી એક રિક્ષામાં બેહે જ નહીં એનું કઈ કારણ કારણ કાઈ નહીં એટલે ટૂંકમાં મજા આવી આવે એમ હા કોણ સમજાવે કે મારી એકવાર મારી રિક્ષામાં બેહી ગઈ પણ બીજી વાર બીજી રિક્ષામાં બેહા લાયક જ નો રે મેડમ હા તમે ઓલો કઈ ખુશ્બુ રૂકો ખુશ્બુ જરા. તમે શું કર્યું ના ખુશબુશ કાઈ નહીં એ તો હું મારી ધનો હારે વાત કરતી હતી કઈ તમારી ધનનું હા મારી ધનો હે ને આ તો એક જ છે જેની એને હું 24 કલાક વાતો જીતું હંધુય મારું દુઃખ દર્દ ઈ મને એનું દુઃખ દર્દ કે હું એને મારું દુઃખ દર્દ કહું હવે મને કઈક વાજબી કયો તો તમારી રિક્ષામાં બેસી જાઓ મેડમજી સેલા 250 બસ बोला धक्का मुक्की नहीं करने का ઉતરે એના બદલીમાં તમે તો સીડ્યા અરે તમને ખબર હે એકવાર તમે આ રિક્ષામાં બેહીશો ને હા. તમને એમ થાય કે હું જન્નતની સૈર કરવા ગયો ખબર હે તમને અરે વાહ હા મજા આવી ગયો પણ બેહો તમને હાલો અરે 200 હું તો તમે કેટલા કીધા 250 અરે 300 રૂપિયા આપી દે પણ આવી રીતે મોજ કરાવવાની હોય તો બેહો ને હાલો કાંઈ વાંધો નહીં ઈ તો આગળ જતા કેટલી મોજ આવે ઈ તને ખબર તું જો અરે અહીંયા નહીં તો મેડમજી નાહેલી સીટમાં પણ આયા તમને શું વાંધો છે એમાં એવું હે કે મને હે ને ગાડી આંકવામાં હે ને આમ ખુલ્લો પટ જોઈ તા ખુલ્લો પટ તો છે જો પણ આમાં નો મજા આવે મને આંકવાની તમે વાહે બેસી જાવ ને મેડમજી પાછળ બેહું ને હા વાહે અહીં મારો બેટો ચાપ્ટરિયો હે હો ધ્યાન રાખજો બેટા રવિના તું એનું કરવા દે ને તારું નો થઈ જાય બેહી ગયા હા બેહી ગયો મેડમજી તો વાંધો નહીં ક્યારે આકો છો મેડમજી થોડીક બીક લાગી એવું છો આમાં ના બીવાનું ન હોય એ મેડમજી ધીમી આકો મારે ઘરે જવાનું છે કે હોસ્પિટલમાં નથી જવાનું એ મેડમજી તમને કહું છું મેડમ ધીમી તો હાકો ઓહો તમે આમ કાબા હું કેમ મરો છો ધીમી હાકો મેડમ મારે ઘરે જવાનું છે મારા છોકરા રાહ જોઈ છે મારે સીધું હોસ્પિટલમાં નથી જવાનું આમાં તો તમે એમ કહેતા હતા
કે એકવાર તમે રિક્ષામાં તો બેસો કે તમને કેવી મજા આવશે. આમાં હું મને મજા આવી. એ ધીમી હાંકો. એ મેડમ તમને કહું છું કાવો મરવામાં નથી ખબર પડતી મેડમ. આમાં હું તમે કહેતા કે તમને મજા આવશે. અરે તમે ઉપાધિ ન કરો, તમે હેને સફરની મજા લ્યો. પણ આમાં હું સફરની મજા લે, જીવ તો મારો ઉપર છે. જીવ આપણે ઉપર નહીં, આપણે હાવ ઉપર જવા દેવાનો છે. એ મેડમ એટલે કે જીવ તમારો આયે જ રહે, કાઈ નહીં થાય. બોલવામાં ધ્યાન નાખો તમે. આમ હોય મેડમ યાર. તરક એવું થઈ ગયું મેડમ. તમારી રિક્ષામાં બેસવા જેવું કોઈ છે જ નહીં. અરે મેડમજી, આમ રિક્ષા હકાય કાંઈ? અરે ભાઈ તમે પેલા એવા પેસેન્જર હો કે જે એટલું બધું રાયડું નાખ્યું. અરે મારી ગાડીમાં જે પેસેન્જર બેહે ને, હા, એને જેટલું ભાડું કીધું ને એનાથી ડબલ દઈને જ જાય. અને બીજી વાર એમ જ કે તમારો નંબર આપી દો, હું બીજી વાર તમારી રિક્ષામાં જ બેહીશ. તમે તમારો નંબર દેવો હોય તો જ દો, પણ તમારી રિક્ષામાં નથી બેહવું. કેમ? ખાલી ફ્રેન્ડશિપ કરવી હોય તો નંબર આપો. એમાં એવું હે આપણે હે ને એકલા રહેવા વાળા માણા, અને આપણે અહીંયાથી વસ્તુથી જઈ માતાજી. અરે સમજ્યા? તમે તારે વિચારો તો ખરા. આપણે ક્યાં એમ નામ હું ક્યાં વિચારતી નથી આગલું પાછલું એ કોઈ વિચારતી જ નથી. હું આજનું જ વિચારું. તો તમે શું વિચારશો? વિચારી જ છે હું ભલી ને મારું ધનનું ભલી. તમે કેવો મસ્તીના હિરોઈન જેવા છો અને તમે રિક્ષા કેમ મૂકો છો મેડમજી? અરે તમને ખબર છે મારી રિક્ષામાં જો એકવાર પેસેન્જર બેસી ગયો ને, એને મેં જે પૈસા કીધા ને એનાથી ડબલ દઈને જ જાય. એનું શું કારણ? એનું કારણ એ કે એને હે ને ફ્રીમાં ચકડોળની ચકેડી મળે. ફ્રીમાં ચકડોળની સકોડી મળે? હા. એ તો તમારી વાત સાચી છે કે તમે આ ઓળો પેસેન્જર કોણ આવે છે? તમે સો મસ્તીના હિરોઈન જેવા. હા. એટલે મને લાગે તો ખરું. હા તમારે ભાડું અરે ભાડું દેવું પડશે. તો કા તમારા બાપાની રિક્ષા હે? કેટલું ભાડું આપણે નક્કી કર્યું હતું? 300 કર્યા હતા, 200 આપી દે ને હાલશે. 200 દઉં ને? હા. કાંઈ વાંધો નહીં, હાલો 200 રૂપિયા. અત્થી આ ધોળો શર્ટ પહેરવાનો જ બંધ કરી દેવું છે. હાલો 200 રૂપિયા બરોબર. સારું હાલો આવજો. ભલે હાલો. ક્યાં હાલો? અરે હાલો 200 રૂપિયા આપણે નાસ્તો પાણી કરતા આવી. હે હું નાસ્તો પાણી તેમાં હું તમારા હારે? તેમાં હું થયું મેડમજી? મારા બીજા પેસેન્જર આવે છે, રાહ જોવે છે મારી. એવું છે? આવજો. ભલે હાલો. જય માતાજી. ભગવાન તમને સુખી રાખે. જય માતાજી. 200 રૂપિયામાં મારું કોઈ દી વળે? ખબર નથી. આ કોણ છે? વાહ રવિના વાહ, હાલી ગયું તારું. મને લાગે બેંકમાંથી કડકે કડક નોટ લઈને નીકળવા લાગે છે. હાલ કોઈ જોવે એ પેલા અહીંથી ખસકાઈ મેલ. ખોટી તને ગોતે અને ખોટો તને મારવાનું ચાલુ થાય કરતા ખસકાઈ મેલી. આગળ એક પેસેન્જર દેખાતો લાગે છે. પેલાનો વહીવટ પતાવું પછી એનો વહીવટ પતાવું. આ ક્યાં જવાનું? હા આવી 1 મિનિટ. એક તો ઘરે જવું છે, એક તો રિક્ષાવાળા કઈ દેખાતા નથી, એક તો એટલું મોડું થાય. આમે નથી આવતા, આમે નથી આવતા, આમે નથી આવતા. આ સાઈડ જોવા દે. એ સામે રિક્ષાવાળા બેઠા, જવા દે. આવે તો હાલો હાલો જલ્દી, મોડું થાય છે. કઈ બાજુ જવાનું હે? હા અહીંયા તો આવો, કયો તો ખરા કઈ જગ્યાએ જવાનું છે? એ બેન. હા હાલો જલ્દી, મારે મોડું થાય છે. અરે ભાઈ ઈ તો ઠીક, પણ ક્યાં જવાનું ઈ તો કયો? માર ભગવતી બરાબર જાણો, ચાલો ને બહુ મોડું થાય છે. અરે પણ ભાવતાલ નક્કી કર્યો પછી બેહો. તેમ જે પૈસા કઈસો ઈ દઈ દે, ચાલો ને મારે બહુ મોડું થાય છે. ઓહો મને લાગે આની કરતા તો 108 જ. એ બેન બેહો ને. હા બેહું. બેન જલ્દી કરો ને, મારે બહુ મોડું થાય છે. અરે બેન રિક્ષા ચાલુ તો કરું કે નહીં? પછી કા
થયું? બેન તમે રિક્ષા કહો તો એરોપ્લેન ઉડાડો છો. એમાં એવું હતું, મારું સપનું તો એવું જ હતું કે હું પ્લેન ઉડાડું, પણ પ્લેન હાથમાં ન લાગ્યું તો રિક્ષા ઉડાડું છું. કા હું થયો? આટલી બધી ફાસ્ટ હકાલવાની? તમે જ કીધું કે મારે જલ્દી હે. મને કોક એમ કહે ને કે 108 થી વધારે આગળ હાંકવાની હે, તો હું 108 ની સ્પીડ થી આગળ હાંકીને તમને હું ત્યાં પહોંચાડ દઉં. હું કોઈ દી બાઈની રિક્ષામાં તો બેહું જ નહીં. કાને મોડું થતું હોય ને તોય નો બેહું. કેમ? નો બેહું. તમે એટલી ફાસ્ટ હકાલતા મારા રીતે હું મારે જીવવાનું છે, મારે મરી નથી જવાનું. અરે બેન, તમે તો ખોટું લગાડી ગયા. હવે તમે જાતા હતા ક્યાં? મારે ભગવતીપુરમ જવાનું છે. ઠીક, ભગવતીપુરમ જવાનું. પણ એમ નહીં, તમારા ઘરમાં તમે કેટલી બેનું? અમે બે બેનું સવી. એવું હે? હા. બાકી કોટ મસ્તી નો બેટા, ક્યાંથી લીધા તમે? મુંબઈ થી લઈ આવ્યા. ઓ, મુંબઈ થી લીધા. કોટ ના બાકી આમ જતો ખરા, વારે વાહ કેવું સરસ છે. આ કાપડ શેનું છે? આ કાપડ તો મને નથી ખબર. ખબર નથી તો લીધું કા? એ જ મારી મમ્મી લઈ આવ્યા તો મેં પહેરી લીધું. ઠીક, એવું હે તો ભાડાના પૈસા તો દ્યો. ભાડાના પૈસા ગૂગલ પે કરી દો. નહીં હાલે? હાલે જ ને. આપણે બધું વાપરી છીએ, ગૂગલ પે વાપરી, ફૂગલ પે વાપરી, બધું વાપરી છીએ. આપણે આપણું ઘરનું પે છે. લ્યો. રેડી? હાલો. હવે કોઈ દી બાઈની રિક્ષામાં તો બેહું જ નહીં. મારે જીવવાનું હતું, મરવાનું હતું. વાંધો નહીં, એ તો તમારી મનની મરજી. નો બેહો જ નહીં કે પરાણે કીધું તમને બે હો. મારી બેટી છે નાની, છોકરો તો જો લઈને નીકળી. 500 નો ડટ્ટો. અરે વાહ રવિના, આજ તો લાગે ભગવાન તારી પર મહેરબાન છે, ખુશ થઈ ગયા છે. 20 નો ડટ્ટો, 200 500 એમને હાથે થપ્પા પૈસા લઈને રખડતા હશે. તમે હાથે પૈસા થપ્પા લઈને જ રખડો? ધ્યાન રાખજો. હાલો તારે. હવે નેક્સ્ટ પેસેન્જર. એક તો મારી મમ્મીએ ફી ભરવા પૈસા આપ્યા હતા. જોઈ લો પૈસા છે તો ખરી ને. આ ખીચામાં નથી, આ ખીચામાં નથી. મારી મમ્મીએ મને પૈસા આપ્યા હતા 20,000 ફી ભરવા. કેમ ગયા છે? ઓલી રિક્ષામાં બેઠી હતી ત્યાં સુધી તો હતા. ઓલી રિક્ષાવાળીએ નથી લઈ લીધા ને. હવે હું શું કરીશ? એને જ લીધા લાગે છે. પોલીસ સ્ટેશને જઈ મારે કેસ તો કરવો જ પડશે આ લૂંટેરી રિક્ષાવાળીનો. ઓહો હો, રિક્ષા હારી છે અને રિક્ષા વાળી હારી છે. શું છે? કાંઈ નહીં, મારે આ રિક્ષા બંધાવી હતી. કઈ જગ્યાએ જાવું? હે? ક્યાં જવાનું? ક્યાં? ઓલા સુખસાગર હોલે. એટલે ગુજરાતમાં એવું, ગુજરાતની બહાર એવું? ના ના, ગુજરાતમાં જ આવ્યું. સુખસાગર રોડ. તમને જ ભાઈરું? ના. કાંઈ વાંધો નહીં, મોજ કરો ને હું તમને દેખાડું. એવું છે? હો. કેટલા કિલોમીટર થાય? અહીંથી 3 કિલોમીટર થાય. 4 રૂપિયા થાય. હે? 4 રૂપિયા. 4 રૂપિયા? હા. કાંઈ વાંધો નહીં, 100 ના 200 દઉં, પણ મારી એક શરત છે. શેની શરત? 200 દઉં બરોબર, પણ રિક્ષા મને આંકવા દેવાની. તમારે માર હે, શું કીધું? વાત તો સાંભળો પૂરી. હા બોલ. આમ જો, હા 100 ના 200 દઉં, હા. પરીક્ષા મને આંકવા દેવાની ને તમારે મારી બાજુમાં બેહવાનું. હું કેમ તાર બાજુમાં બેહું? પણ એમાં એવું છે, રિક્ષા મને થોડીક ઓછી ફાવે ને એટલે કહું. પણ હું તને રિક્ષા શું કરવા આપવા દઉં? એક કામ કરો, 500 રૂપિયા લઈ લેજો બસ. 500 રૂપિયા જોઈજો બટા રવિના. એક તો તારી રિક્ષાનું નુકસાન અને 500 રૂપિયા તો આવી છે, પણ મને નથી લાગતું કે આના ગીસામાં કઈ છે. હે? ના પાકું 500 ની 1000. એક કામ કરો, તમારું ને મારું બેયનું રે છેલ્લા 800 રૂપિયા લઈ લેજો. હા વાંધો નહીં, હાલો જોઈજો. કાંઈ જીવની ઘોડા હાચવી છે. અરે ધનો હે ધનો મારી. હા હા, હાલો અહીંયા આવતા રહ્યો. આમ બેહો. મને બારી વાળી સીટ ગમે. આ સાલું કેમ થાય? એટલે આવડે છે કે નથી આવડતી? જેવી તેવી આવડે છે.
મારો ચાવી. આ તો ચાલુ થઈ ગઈ હે. હે હવે આ ગેર કઈ બાજુ આવે, ઉપર કે નીચે? ઉપર. ઉપર. હા તો આઈલી હે. દ્વારિકા નાથ હે? મારા. હા રિક્ષામાં ટેપ બેપ છે કે નહીં? હું ખુદ એક ટેપ જ છું. તમે ટેપ જ છો? હા તો એકાદું કઈ ખારું ગીત બીત તો ગાઓ. એટલે આ બધું મસલા બહુ થઈ ગયા છે. ગીત ગાતા મને ક્યાં આવડે છે? તો મને તો ખાલી બોલતા આવડે ને રાયડું નાખતા આવડે. એમ? હા કેટલો કાઘો છે? આ જો અહીંયા સામું દેખાય ને ઓલો ટાવર નો થાંભલો ક્યાં દેખાય? હા આઈ? કે ઓલો આ સામો દેખાય ને ઈ જ ટાવર નો થાંભલો. જો ઓલો એરિયો જો દેખાય, જો ઓલો સામે રહ્યો દેખાડો, હા ઓલો ટાવર નો થાંભલો. જો ઓલો વૈશમાં રહ્યો ને, વૈશમાં કયો? જો ઓલો આ બે થાંભલા દેખાય ને એની વૈશમાં રહ્યો ને ત્યાં સુખસાગર ઓલ આવ્યો. હા એવું છે. હા તો હવે આવી ગયું. ના ના હજી થોડુંક સેટું છે, એવું હે? બાકી તમારી રિક્ષા હાંકવાની મોજ આવે હો. અરે મારી રિક્ષા એટલે માખણ જેવી હાલે. અરે તારી તે ભલી થઈ. એટલી ધીમી બ્રેક મરાઈ? પણ આમાં બ્રેક જ એવી છે, બોલો સોટી જ ગઈ ડાયરેક્ટ. હા હા હા, ભાડાના પૈસા દઉં છું ઘરે કોરો તો લ્યો. એમને બેઠી હું અને વળ તમને શું આવ્યો? એમાં એવું છે આ તમારી રિક્ષાનું હેન્ડલ જામ હતું ને તો હાથ દુખવા માંડ્યા. એ રિક્ષા મારી છે, એનું હેન્ડલ જામ જ હોય. તમારા જેવું હોય છે કા? હે કાંઈ નહીં હવે. ભાડું? હે? રિક્ષાનું ભાડું દઉં છું હાલ્યો. હે કેટલા આપવાનું નક્કી થયું? હે? હા મને ઓછું સંભળાય. કેટલા આપવાનું નક્કી થયું? 100 રૂપિયા આપણે નક્કી નતું કર્યું. લાવ. હાલ્યો. સારું હાલો હું જાઉં છું હવે. હા અને આમ જો રોડના ઓલા કાંઠે દેખાય ને એ સુખસાગર હોલ. હા તો કોઈ પેસેન્જર આવે તેમ તમે જોયું હોય તો વાંધો ન આવે ને? એમ હા વાંધો નહીં હો. સારું હું જાઉં છું. ના ના રોકાઈ જાઓ, 2-3 મહિના રોકાઈને પછી જઈજો. હું તમને શું કહું છું, હું તમારા નંબર તો લાવો. ચપ્પલ ના? અરે ફોન ના કાંઈક ભાડું બાડું. ફોન તો હે જ નહીં મારી બે. ફોન હું રાખતી જ નથી. પણ સાંભળો તો ખરા, મારે ક્યાંક બહાર ગામ મને મારા હંધાય પેસેન્જર મારા નંબર પ્લેટ થી ઓળખે. એવું છે. હા હા તે સારું હાલો તો અમે નંબર પ્લેટ થી તમને ગોતી લઈશું, બીજું શું હા. હોય હવે. આમ આમ ને? હા સારું હો, હા બાય. ભાઈ વળીનો ઘર બેતીનું થાને. નવીના આ તો પાલટી થઈ જાય હાઈ ક્લાસ. હું કેવું ધનો નહીં તો બટા રવિના આજ તે 50 થી 60,000 રૂપિયાનું કામ કર્યું છે. આહા આજ તો મારે લોટરી લાગી ગઈ. 1 2 3 પેસેન્જર આવ્યા. ઈ પાછા માલ આવી રીતના હાલતું રહ્યું ને તો હવે એ દિવસો આઘા નથી કે મારી ઘરે પણ એક બંગલો હશે મસ્તીનો અને 4 વ્હીલ વાળી ગાડી હશે. પણ મારી ધનનો તો પેલા હશે હો. હાલો તારે આજ તો પાલટી થઈ જાય. મારું બેટું આજ તો જામો પડી ગયો, બોલો કાંઈ નહીં. મેં રિક્ષા વાળીનું બૂસ માર્યું. रुको जरा सबर करो. મારી બેટી 700 રૂપિયા મને ભાડું કહેતી હતી અને મેં એને ખાલી 100 રૂપિયા આપ્યા અને પાછું એની રિક્ષા મેં હલાવી. મોજ આવી ગઈ આજ તો. મારું બેટું પગાર આવ્યો છે ને તો આજ આઈફોન લેવા જવું છે. अच्छा ठीक है समझ गया. મારા બેટા પૈસા ક્યાં ગયા? પૈસા ક્યાં ગયા? રિક્ષામાં બેઠો તો ત્યારે જ પૈસા હતા. હા મને એવું લાગે છે કે મારી બેટી ઓલી રિક્ષાવાળી કંઈક પૈસા કાઢી ગઈ હોય એવું લાગે છે.
મારું બેટું શું કરું? લાયો ફટાફટ હાઈલો જાવ, આગે નહીં ગઈ હોય મારી બેટી. કાંઈ નહીં, પૈસા કાઢી ગઈ. બોલો